જય માતાજી મિત્રો, આજથી બ્લોગ ચાલુ કરું છું. ચાલો. આ જય મારા માતાજી, જય શ્રી કૃષ્ણ. આ મારી જય બેબી છે. માતાજી, જય શ્રી કૃષ્ણ. આ મારો બાબો છે. જય માતાજી. જય માતાજી. જો આ મારું ઘર છે. મારી ઘરની બાજુમાં જોગણી માતાનું મંદિર છે. તો આજે બહાર જવાનું હોવાથી જોગણી માતાની સામે રામજી મંદિર છે. રામજી મંદિર એની બાજુમાં એક દુકાન છે. બહાર જવાનું છે. ચલો મારા બેન હાથે શ્રીમદમાં જવાનું છે. તો ઘરે જવા દે. આ લોકો તૈયાર થયા કે નહીં. દેડો પાર મેલો જલ્દી આડો 4:10 થયા. દેડો નવરા થઈ ગયા આપણે. ચલો તૈયાર એમ છે. ખાઓ. ચલો નીકળીએ તા. શ્રીમદમાં જઈને કુબરથલ આવી ગયા. આઈસ્ક્રીમ ખાવા બેઠા છીએ. હા તો મસ્ત લાગે ઠંડી કેવું ને. અહીંયા જો મોર આવ્યું છે ત્યાં. અહીંયા આવી ગયું. અને આપણે તો હજુ શરૂઆત થઈ જોઈએ. બધું શીનું મોર આવી ગયું ને. લોકો એ બધું ભરાઈ ગયું મેજા ભરાયા. હા. અને પેલું શું કહેવાય ને કરીએ કે હા પેલા શું કહેવાય પર્પલ લે. પર્પલ ચકો આગળ ને લગન છે લાગે. એટલો મુરત છે. જય તો ખરું ને. હા જય એની પેલું છે ને એમ રોપી દેજો. ઉપર એ માટી નાખી દે ને. બહુ ખાતર નહીં. પછી અતિશું ખાતર શું કરવાનું. ખાતર તો નાખ્યું નહીં નાખ્યું તો ભર લાય તો ન નહીં તો. હા એવું માટી એવી ને એવી ભર દે ને. ડોલ નહીં એને બેનું ના કરતા પછી અંદર જશે બધું કચરું. જગ્યા થાય ને છોડી થયેલી બધી બગડી ના જાય એવું કરજો. નકર મારે શેક આટલી બધી શેલી મોટી જાય થયેલી ત્યાં બગાડતા નહીં હો. નકર નવી લઈ આલી પછી હો. અનિલ ભલા તો લે ખાતર હા. અને
અને પેન પેલું એ રોપીને એ ચરાવી દેવાની છે એના વાયર બે હરખું કરી દેવાનું હો. માટી નાખી હજી તો ખાસી જગ્યા થશે જ. અનિલ ના માટી બીજી લાઈટ પડતી એ રી ના હતી નાની બધી પતીજી કાલ ભરી આવે એવું ભરી આવે લે હા ચોય ભર લાય હા અને આવી કાના ખેતરમાં ભર લાય તો આવી રી ખાવાનો ટાઈમ થઈ ગયો છે 7:30 વાગી ગયા. ગોળી ઘરી જાય હો ભૂખ પેટી હો ને કરી ગરી તમને મેં તો જોવાનું ગરી તો જય પેનલ છાપવા શું ખાવું ને છે તારા તો ચોરો શું ખાય બોલ ને તમારે લેવાનું કરવાનું ચાલે રાતના 9:30 થઈ ગયા છે. ચલો ઊંઘે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો જોવાનું ભૂલતા નહીં. બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. બાય બાય. કાલે મળીશું હવે.